क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહેસાણાની કરીએ, જ્યાં મહિલાઓના નામે લાખોની લોનના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને 110 મહિલાના નામે લાખો રૂપિયાની લોન આપવામાં આવી છે। 2021માં મૃત્યુ પામેલી મહિલાને બેંકે 2023માં લોન આપી, ત્યારે બાકી નાણાં ભરી જવા બેંકે નોટિસ આપતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રૂપિયા 35,000થી 38,000 સુધીની બાકી રકમ ભરી જવા માટે નોટિસ ફટકારાઈ છે। અમદાવાદની શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામથી આ નોટિસ મળી છે। કડીના નંદાસણ અને ચાણસ્માના લણવાની મહિલાઓને લોન અપાઈ, ત્યારે ખેરાલુના ચોટિયા અને ડાલીસણાની મહિલાઓને લોન આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ ઓનલાઈન પર જોડાયા। કમલેશ, જે રીતે મહિલાઓના નામે લાખોની લોન આપવામાં આવી છે તેનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, કેવી રીતે આ લોન આપવામાં આવી હતી અને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે? અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલી શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડના નામે રજીસ્ટર એડી પોસ્ટથી ખેરાલુના ચોટિયા અને દાલીસણા ગામની 110 મહિલાઓને લોન ભરપાઈ કરવા અંગેની નોટિસ મળી છે અને આ નોટિસ મળતા જ મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ છે। તેમણે ક્યારે આ પ્રકારની બેંકમાંથી લોન લીધી નથી। કુલ 110 મહિલાઓને આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે, જેમાં રૂપિયા 35,000થી 38,000 સુધીની બાકી રકમ ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી છે અને શ્રી મહિલા સહકારી બેંક લિમિટેડ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ વાત એ છે કે 2021માં દક્ષાબેન નામની એક મહિલા મૃત્યુ પામી હતી, તેના નામે 2023માં લોન ઇસ્યુ કરવામાં આવી છે અને તેના પરિવારજનોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આમ 2021માં મૃત્યુ પામેલી મહિલાના નામે પણ લોન લેવાઈ છે। આ લોન કોણે લીધી, કઈ રીતે લીધી અને કયા પ્રકારે મહિલા બેંક દ્વારા લોન આપવામાં આવી તેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, કારણ કે આ ગામની મહિલાઓએ ક્યારે આ બેંક જોઈ નથી કે આ બેંક પાસે લોન માગી નથી, પરંતુ એક સાથે 110 મહિલાઓને લોન ભરપાઈ કરવાની નોટિસ મળી છે। આ અગાઉ કડીના નંદાસણમાં પણ આ જ પ્રકારે કૌભાંડ સામે આવ્યું હતું। થોડા સમય પૂર્વે ચાણસ્માના લણવા ગામમાં પણ આ જ પ્રકારે કૌભાંડ સામે આવ્યું હતું અને હવે ખેરાલુના ચોટિયા અને ડાલીસણા ગામમાં એક સાથે 110 મહિલાઓને આ રીતે બાકી લોન ભરપાઈ કરવાની નોટિસ મળતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। સાથે સાથે જે મહિલાઓને આ નોટિસ મળી છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવાની હાલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કમલેશ, માહિતી બદલ આપનો આભાર।